अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों, હું ઇમ્તિયાઝ પઠાણ આજે હું આવ્યો છું ઢેબર ખાતે સંચાલિત ડેરાવાલા વિદ્યાલય ડેરાવાલા સંકુલમાં। દોસ્તો, ઢેબર ગામથી સૌ પરિચિત છે। અહીંયા પીરે તરીકત સરકાર સૈદુ બાપુની દુઆઓથી ચાલતું એક સંકુલ અને મારી સાથે છે આ સંકુલના કરતા હરતા ધરતા સમાહર્તા મુખ્તાર બાપુ। આ સંકુલની મુલાકાત મેં જ્યારે લીધી ત્યારે ઘણી બધી એવી બાબતો મને જાણવા મળી છે કે જેનાથી સમાજના લોકોને વાકેફ કરવા જરૂરી છે। આ સંકુલની અંદર જે કોઈ પણ આ વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે છે 100% મુસ્લિમ વસ્તી, લગભગ 90થી 95% મુસ્લિમ વસ્તી ધરાવતું આ ગામ છે અને આ સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ મુસ્લિમ જ છે। એમ કહેવાય કે 100% મુસ્લિમ સમાજના દરેક સમાજના લોકો આ સ્કૂલની અંદર, મુસ્લિમમાં દરેક સમાજના વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર અત્યારે તાલીમ લઈ રહ્યા છે। ઘણી બધી ખાસિયતો, ઘણા બધા સંઘર્ષ પછી આ સ્કૂલ એક પોતાના અલગ મુકામ પર તો પહોંચી જ છે, સાથે સાથે અત્યારે ડેરાવાલા સંકુલનું કામ શરૂ છે। એક અતિ આધુનિક અને અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇક્વિપમેન્ટથી સજ્જ એક સંકુલ બનાવવાની જે મુખ્તાર બાપુની નેમ હતી અને એમનું જે સપનું હતું, એમનું જે ગોલ હતો, એ ક્યાંક ને ક્યાંક પૂરો થવા જઈ રહ્યો છે। ઓલમોસ્ટ અત્યારે 70% એ સંકુલનું કામ પૂરું થઈ ગયું છે। હું આપને આ સ્કૂલની ઘણી બધી એવી પોઝિટિવ વાતો અને ઘણી બધી એવી બાબતો જે સમાજને જાણવા જેવી છે, શા માટે આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ મોકલવા જોઈએ, દૂર દરાજથી પણ શા માટે અહીંયા ભણવા મોકલવા જોઈએ, એવી ઘણી બધી વાતો અમે આપની સમક્ષ લાવી રહ્યા છીએ આવનારા વિડીયોની અંદર। અને પૂરા સંકુલને પણ અમે આપને બતાવશું, અહીંના વિદ્યાર્થીઓ કઈ રીતે એમને શિક્ષણની સાથે સાથે સેલ્ફ ડેવલપમેન્ટ, સાથે સાથે હંમેશા એ મોટિવેટ કઈ રીતે રહી શકે અને પોતાના ગોલ તરફ જીવનમાં આગળ કઈ રીતે વધી શકે। અને સૌથી મહત્વની વાત કે જે જગ્યા ઉપર પોઝિટિવ વાઇબ્રેશન મળતા હોય, એ જગ્યા ઉપર કોઈ વિદ્યાર્થી ભણતો હોય કે ચાહે એ ઘરની અંદર આપણે રહેતા હોઈએ, એ પ્રિમાઇસીસની અંદર એન્ટર થતાં જ એક પોઝિટિવ વાઇબ્રેશન જે મહેસૂસ થાય, એવા વાઇબ્રેશન અહીંયા છે। પીરે તરીકત સૈદુ બાપુની દુઆઓ આ વિદ્યાર્થીઓ ઉપર છે અને અહીંયા તાલીમ લેનાર વિદ્યાર્થીઓ પણ કંઈક અલગ જ છે। તો આવનારા વિડીયોની અંદર અમે આપને ડિટેલથી લઈ જશું અને આ સંપૂર્ણ સંકુલ અને સ્કૂલની, ડેરાવાલા સ્કૂલ ઢેબરની તમામ વાતો આપણે કરીશું।